પણ આ મતલબની ભરેલી આખી દુનિયા જે બાજુ જાઓ એ બાજુ બસ પોતાનો સ્વાર્થ સિવાય કાંઈ નથી. પણ આજે આ રાતડા ખડાની માથે મારા પેથિયાનું ગાંડું ધર્મ ધાવડી બેઠી છે. જેને દુનિયામાં વીસી કઈડે અને વેદનાની ખબર હોય ને ગુમડું થાય અને પીડાની ખબર હોય, અને જે ગરીબ હોય એને ગરીબાઈની ખબર હોય. જગ જુનિયા ઝાલાવાડ ને ઝાલાવાડની ધીંગી ધરતી આજે તો મારી પેથિયાની ગાંડી ધાવડીના દેશ અને વિદેશની માલમાં જેને ડંકા વાગી ગયા. પણ ધાવડી કઈ રીતે બની, પેથિયાને ધર્મ ક્યારે મળ્યું, કેવા સમયે મળ્યું અને શું કામ મળ્યું છે, ઈ વાત આજે રાતડા ખડાની માથે મારી ધાવડીની સામે એક મારી વાણીના એક પુષ્પરૂપી ફૂલડા રૂપી માં ભગવતીના ખોળાની વાણીમાં આજે વાત કરવી છે. ત્યારે અવડિયા ઝાલાવાડની ધરતીની માલિકા અવડિયા ઝાલાવાડની ધરતીની માલિકા મારી દેવી ઝાલાવાડની ધીંગી ધરતી ને એની મારી ભાઈ પંખીના માળા જેવું આજનું જે ઉમરડા ગામ છે, ઉમરડા ગામની માલિકા દેવી પૂજક સમાજ જેના હાથ ભાઈની હરખાઈ ભેડની માથે ભોંગળ વાગે, જેની કુળની માલિકા માતા હકત ને મારી ભગવા ઝંડાની ભગવતી મારી પ્રભાતના પોરની મારી મેલડી. પણ અમારો કવિ એમ કે છે સત કરાવે સાકલાય પછી લટકા લેવારે લોહી, આળસ જેદી આટા મારે તેદી બેઠા બોલાવે નહીં કોઈ. આવડાયા ઉમડા ગામની માલિકા દેવી પૂજક સમાજની માલિકા મારી માતાજી. ઉમરડા ગામની માલિકા ને એમાં દેવી પૂજક સમાજની માલિકા જેને હાથ ભાઈની હરખાઈ છે. પણ મિત્ર આપણા એક જ હાથની આ 5 આંગળી હોય તો 5 આંગળી હરખી ન હોય. હાથ ભાઈઓ હતા ને એમાં નામ જેનો પેથિયો છે પણ જેને ગરીબાઈ આંટો નહીં. સો ભાઈઓ દર દાગીના જેની ઇજ્જત આબરૂ પણ પેથિયો છે ઉમરડા ગામના ઝાપાની માલિકા સાજલ સાપરું બાંધીને જેના ઘરેથી બાઈનું નામ પૂંજડી છે પણ બે માળાની ગરીબાઈ કેવી સાહેબ, લગર વગર થઈને લુગડા માથે વાળની વાયટું વણાઈ ગયેલી, અને પૂંજડી કોઈ ગામની માલિકા હટાણું કરવા જાય ને કોઈ ગામના વડીલો હામા મળે ને લાજ કાઢવી હોય ને સાહેબ, લાજ કાઢે તો હોહરવો મોઢું દેખાય આવા જેનો ફાટલ તૂટલ હાથ છે. આવી મેઘલી અંધારી રાત મળે અને આખું ઉમરડા ગામ નિદ્રાના આધીન બની જાય ને
ગામના ઝાપાની માલિપા પોતાના સાધન સાબરામાં પેથીઓ અને પૂંદડી બે જ જાગતા હોય. ત્યારે પૂંદડી પોતાના ધણી પેથિયાને એટલું કહે છે કે એ પેથિયા, આપણી આવી નવી ગરીબાઈ કેટલાક દી રહી છે. બે માણસ ઝૂંપડાની માલિપા હામા હામા બેહી અને રોઈ લે છે. કોઈને ખબર નથી પડવા દેતા, રાતે રોવે છે. પણ સાહેબ, સ્ત્રી જાત છે ને, એનું હૃદય કોમળ હોય. પૂંજડી રોવા માંડે એટલે પેથીઓ ઉભો થઈ અને પૂંજડીના ખંભે હાથ મેકીને એટલું કે ગાંડી ખામા, એ પૂંજડી, હું દુબળો છું પણ મારા બાપની દેવી મારી હકત મેલડી દુબળી નથી હો. આવી મેઘલી રાજે રોવાય નહીં અને બાપની દેવીને રાજ્ય નો સંભાળાય. આમ કરતા કરતા દિવસો માંથી દિવસો મીઠા વીતવા. પણ ઓલા 100 ભાઈઓ હતા ને, 100 ભાઈઓ ભેગા થઈ, જે રૂપિયા વાળા હતા, 100 ભેગા થઈને મત કર્યો બાપની દેવીને જમાડવી છે. જેની પાસે 2-5 રૂપિયાની મિલકત છે, માતાજીનો પાઠ માંડ્યો એટલે ગામના કોઈ માણસે ગામના પાથરમાં રહેતા પેથિયાના ઝૂંપડે જઈને ટકોર કરી કે, પેથિયા, તારી માતાના મઠે તો માતાનો પાઠ માંડ્યો, તું કેમ અહીં બેઠો? પૂંદડીએ પેથિયાને ટકોર કરી, કા હું કહેતી હતી ને કે દેવીઓ રૂપિયા વાળાની હોય, ગરીબની દેવી નથી. ત્યારે પેથીએ પોતાની બાઈ પૂંદડીને કીધું કે રવા દે, જે કેવું મને કહેજે, મારા બાપની દેવીને કઈ કહેતી નહીં હો. એ મારા રૂપિયા વાળા ભાઈઓ ભલે પાઠ માંડે પણ પાઠ માથે મારા બાપની દેવી ઉતરશે ને, હે રૂપિયા વાળાની ગણતરી કરશે ને, એમ મારા ગરીબની ગણતરી મારા બાપની માતા કરશે. બાર એક નો સમય બન્યો. માતા પાટની માથે 2.5 1.5 5 જે માગે માતાએ દાણા તો ભરી દીધા છે. પાટ વાળી માતાને પેડલીએ પગે લાગીને પછી 100 ભાઈઓ કીધું, ભાઈઓ બોલો આપણા બાપનો દીકરો ગામના ઝાપે છે, ઝૂંપડામાં પડ્યો, એનું શું કરશું? એટલે એમાં સૌથી મોટો જે માતાનો ભૂવો હતો એને કીધું કે કરવાનું શું હોય, હાલો 100 ભાઈઓ થઈ અને એને કહી દે કે માતા હવે 2-5 દીમાં જમી લે ને, ત્યાં સુધી ગામના સીમાડાની બહાર વ્યા જાય 2 માણા. ગામની માલિકા એમને રહેવાનો હક નથી. શું કામ? આપણા ઘરે હારા હારા મહેમાન આવશે, આપણી નવહરી નાયત આવશે અને એ આપણી નાયતની વચ્ચે ફાટલ ટોટલ લુગડા વેરાગી જેવા થઈને રખડશે. આપણી ઇજ્જત ને આબરૂ બઈ જાય એટલે હાલો થઈને એને અત્યારે જ કહી આવીએ. રાતના 2 નો સમય બન્યો છે. બે
માણા ઝૂંપડાની માનપા ફાટલ તૂટલ ગોદડા ઓઢી નિંદ્રાને આધીન બને નો બને, નિંદ્ર આવે નો આવે. ત્યાં મોટા ભાઈએ થઈને ઝૂંપડાને ટકોર કરીને કીધું, પેથિયા, બાજુમાં હુંતેલી પોતાની બાઈને ટાપલી મારી કાઉ કહેતો ને, મારા ભાઈઓ ભલે નો ગણતરી કરે પણ મારા બાપની દેવી ગણતરી કરશે. મારા ભાઈઓ આવ્યા ઊભી થા. ફાટલ ટોટલ હાડીની લાજ કાઢી પેથિયો જૈન ઝૂંપડાનો આમ દરવાજો ખોલે અને પેથી હાથ જોડીને કીધું કે આવો મારા બાપના દીકરાઓ. સોય ભાઈઓ ઝૂંપડામાં આવીને કીધું, પેથિયા, મેં માતાને જમાડવી છે. પેથિયો કે બાપા બહુ રૂડું બહુ સારું કહેવાય, બાપની દેવીને જમાડો છો. ત્યારે બીજા નંબરનો હતો એને કીધું, પેથિયા, મેં માતાને જમાડવી છે પણ અમે તને કઈક કહેવાય એવા છે. એટલે પેથીએ કીધું કે બાપા એ તો મને ખબર જ હતી કે મારા ભાઈઓ મને મેકીને કોઈ દી માતા ન જમાડે, બસ આટલું કહેવાય એવા છો. ત્યાં ત્રીજા નંબરના પેથિયાને ખભે હાથ મેકીને કીધું કે બોલમાં અમે બોલવી પેલા સાંભળ. હા બાપા બોલો ને. આજથી 5 દિવસનો ટાઈમ લીધો છે માતાને જમાડવાનો. માતા જમી લે ને ત્યાં સુધી તારે ના બાઈ ને બે ને ગામનો સીમાડો મેકીને અહીંથી નીકળી જવાનું. ધરતી મંડી ગઈ ખાવા. ઓલા ત્રીજા નંબરના ભાઈએ કીધું બે માણાને ગામનો સીમાડો મેકીને વ્યૂ જવાનો. ત્યાં ચોથો બોલ્યો, હા ભાઈ મારા મગજની તને ખબર છે ને, અને બુવાજી રૂપિયા વાળા હોય ગમે બોલે. માતા જમે ત્યાં સુધી જો ગામની બજારમાં એ કઈ ફરક્યા ને તો મારા જેવો કોઈ ભૂંડો નથી. હાલો તમારા બસકા પીડો. પણ પેથીએ કીધું, ભાઈ મામા મોસાળ આવશે, કોઈ માછીઓ આવશે, કોઈ ફોઈની દીકરીઓ, કોઈ બેન બનેવી આવશે. તમે અમને બે માણસ ના પાડતા હોય ને તો ઝૂંપડાની બહાર નહીં નીકળીએ. ઝૂંપડાની માલમાં બેઠા બેઠા કોઈક નાતીલાના દર્શન તો કરશું, એમ ઝૂંપડા બહાર નહીં નીકળી. પાંચમો એટલું બોલ્યો, જોજે હો 2-5 દિનનું જે કઈ હટાણું કરવું એ કરી આવજે. નાય અહીં આવે ને પાછી નાય વહી જાય ને ત્યાં સુધી એક જો ઝૂંપડામાંથી નીકળ્યા ને તો નાય વહી જાય છે ને માતા ખાઈને ખમા કહે છે, પછી અમે તમને ખમા કહેવા આવશું. બે માણા મોટા ભાઈ પગે પડી ગયા, ભાઈ તમે કયો એમ અમે ઝૂંપડા બહાર 5 દિન નહીં નીકળીએ. માતા જમી લે ત્યાં સુધી અમે અમારા મોઢા નહીં દેખાડીએ કોઈ. ઓલા સોય ભાઈઓ આવો ઠપકો દઈને નીકળી ગયા. પછી પૂંજડી બાઈ હતી ને સાહેબ, ક્યારેક બાઈ માણાનો કહેવાનો હક આવે. પેથિયા તું કહેતો તો ને કે મારા ભાઈઓ ભૂલી જાય પણ મારા બાપની દેવી નહીં ભૂલે. સતાઈ અને માથા ઉપર પાવા ગાંડી. જ્યારે તો ખેડૂના ઘરનું અનાજ છે, દાણો તો આવે ને જાય, પણ 5મા દીએ મારા બાપની દેવી જમે ને તો મને કહેજે કે મારી માતા જમી.
પેથિયો મનમાં વર્તો કરે, વાહ મારા બાપની દેવી. અત્યાર સુધી મને એવું હતું કે દુબળાની દેવ છે, રૂપિયા વાળાની દેવ ન હોય. પણ મારી આજ મને એવું લાગ્યું કે દુબળાની દેવ નથી, તો રૂપિયા વાળાની દેવ હોય છે. હશે મારા બાપના દીકરા તને જમાડશે, ખાઈને મીનો ઉડકાર લઈશ ને, જમી લેજે મારા બાપની દેવી. સાહેબ 1 દી 2 દી 3 દી 4 દી 5મો દી ઉગ્યો, જેથી માતાને જમવાનો ટાઈમ હતો. બે માણસ ઝૂંપડાનો દરવાજો બંધ કરી અને ભુવાજી અન્ન પાણીનો ત્યાગ કરીને બેસી ગયા. શું કામ? આજ બાપની દેવી જમે નહીં ને ત્યાં સુધી આપણાથી ન જમે. હમણાં વેદ આવ્યો હતો ને કે ભાઈઓ નહીં મેકવા પડે. આ બજારના રમકડા નથી સાહેબ, એમના ન મળે. હા, જેમ દોરડાની ઉપર નટ હાલે એમ જો આના દોરડા ઉપર હાલી જાવ ને તો પછી હું નથી પાડતો કે દુનિયામાં તમને કોઈ ઝુકાવી શકે, પણ એના દોયડા ઉપર હાલવું પડે. માણસ દી ઉગ્યો, અન્ન પાણીનો ત્યાગ કરી ઝૂંપડાની માલ પર બેઠા છે. ઝૂંપડાના રાડા થોડા કામ કરી અંદરથી દેખાય. બે માણસ જેમ દૂરબીનમાં માણસ નજર માંડીને બે બજારમાં નજર માંડીને બેઠા. ફલાણા મામા નીકળ્યા, ફલાણા માસી નીકળ્યા, ફલાણા બેન નીકળ્યા, ફલાણા નાની નીકળ્યા. આખો દી આવી મેઘલી અંધારી રાત મળી. નાચ વાળું પાણી કરી અને એક બાજુ મારી હકત અને મારી મેલડીના હાથ જનાવરની જાતર બાંધી છે. આખી નાચ રમી જમી વાળું પાણી કરીને પછી રાતના 10 વાગ્યા અને માતાજીના ડાક વગાડવા વાળા હાથમાં ડાક લઈને આમ ડમકારો પાડ્યો અને ડાકનો અવાજ પેથિયાને કાને પડ્યો. ઝૂંપડામાં બેઠેલો ઉભો પોતાની બાઈ પૂંજડીને કીધું, સાંભળ મારા બાપની દેવી હમણાં રમવા ઉતરવાની. પોતાની બાઈ પૂંજડી કે છે, ધણી માતા ઉતરે તો શું, ન ઉતરે તો શું, તમારે મારે ક્યાંય જવાનું નથી. ભલે બાપની માતા જમી લે, આપણે અહીંથી દર્શન છેટે પગે લાગી લઈશું ઝૂંપડામાં. પણ સાહેબ રાતના 12 વાગ્યા સાહેબ, 12 વાગ્યા અને પછી પેથિયાએ પોતાની બાઈને કીધું, એક ગોદડું તું ઓઢી લે ને એક ગોદડું હું ઓઢી લઉં. તેથી આ લાઈટોના જમાના નતા સાહેબ. મસાલું હોય, કોઈ પ્રસંગ હોય ને થાંભલે મસાલું બાંધી હોય, કે ગામના ચોકમાં મસાલો 1-2 મેકી હોય, એનું અંજવાળું પડે, બાકી ધબક અંધારું હોય. એક ગોદડું તું ઓઢી લે ને એક હું ઓઢી લઉં. પોતાની બાઈ પૂંજડીએ કીધું, શું કામ? હમણાં એકનો ટકોરો થાય છે ને, મારા બાપની માતા જમવા ઉતરશે, હાલે સેટા ઉભા રહીને એના દર્શન કરીને બી આવીશું. ઓલી બાઈ કે રવા દે રવા દે, ગાડે હવું બેહે, આપણી જેવા દુબળાના ગાડે કોઈ બેહે નહીં. રવા દે. ઓલો તારો 4થા નંબરનો ભાઈ કહી ગયો છે કે મારા મગજની તમને ખબર છે. ગોદડા ઓઢીને તું મારો ધણી છો, ધણીથી મોટું જગતમાં બાયુ માટે કોઈ ન હોય. હું તો હમણાં તારા ડગલે ડગલે હાલીશ, પણ ઓલો ફાળી જાય છે ને તો નાચ વચ્ચે મારશે. પેથીએ કીધું, મારા બાપની દેવી મને નથી સાંભળતું, મારી માતા કેદી જમી છે. આટલા વર્ષે મારા ભાઈઓ જમાડે છે, હાલને સેટા ઉભા રહીને દર્શન કરશું. કદાચ મારી માતાના દર્શન થતા હોય ને તો મારા ભાઈઓ કદાચ મને 2 થોલું મારશે. માર ખાવો પડે ને તો મારા બાપની દેવી માટે ખાઈ લઈશ, પણ તું હાલ તો ખરી. રાતના
12:30 ના સમયે ઝૂંપડાનો દરવાજો ખોલીને બે માણાએ ફાટલ તૂટલ ગોદડા ઉઠ્યા. જેમ ચોર ચોરી કરવા જાય મોઢું દેખાતું નથી, એ અંધારી મેઘલી અંધારી રાતમાં ગામના ધાબેથી બજારની માલમાં નીકળ્યા. પણ માતા કાળકાનો ભૂવો ધૂણીને ઉભો થઈ જાય, માતા ખોડિયારનો ભૂવો ઉભો થઈ જાય, માતા મોમાઈનો ભૂવો ધૂણીને ઉભો થઈ જાય. બે માણસ ગયા પણ છેલ્લે નાઈટના બૂટ ચંપલનો ઢગલો પડ્યો તો એની માથે બે માણસ ફોડીઓ વાળીને બેઠા. ખાલી આંખું દેખાય. પછી પોતાના મોટા ભાઈને નાતીલાએ કીધું, ભાઈ માતા હકત મેલડીના દર્શન તો કરાવો. અને જેમ ભુવાજી બેઠા એમ આસન માથે પોતાનો ભાઈ બેઠો, ત્યાં પેથિયાનો હૈયો હાથ. દેવી એક માણાના ભરોહે માણા જીવતો હોય, એને માણા દગો નથી. મારી પાસે કાંઈ છે નહીં, પણ મારા બાપની દેવી હું તો ગામના પાદરમાં તારા ભરોહે છું. કાંઠે લાવી ધક્કા દેવાય નહીં મારા બાપની દેવી. મારી મને દુબળાને મેગીને ખાસ તને કોળીઓ ગળે ઉતરશે નહીં દેવી. એ મારા ભાઈઓએ મેલ્યો, આજ મારા બાપની દેવી મને મેલવા ઊભી થઈ. પોતાના મોટા ભાઈને બેહાર્યો, આસનની માથે બેઠો નો બેઠો. ભુવાજી પેથિયાના નાભીમાંથી એક શબ્દ છૂટી ગયો. મોઢેથી બોલો એમાંય ફેર હોય, નાભીમાંથી વાણા બોલે ને એમાંય ફેર હોય. રોવું તો થોડું પણ રોવાઈ ગયું જાજુ. મોઢામાંથી અવાજ નીકળ્યો એટલે પોતાની બાઈએ મોઢાડો હાથ લઈ દીધો. આહુડા પાડવાનો સમય નથી, આહુડા પીવાનો સમય. મિત્ર, પાડવા બહુ હેલા છે, પીવા બહુ અઘરા છે. પોતાની બાઈએ મોઢાડો હાથ દીધો એટલે રોતો બંધ થઈ ગયો. પણ માતાના નાભીમાંથી એક શબ્દ કીધો, મારી સામે હાથ જનાવરની જાતર બાંધી છે, હમણાં તારો ટાઈમ થશે એટલે તું અમર પિયાલા પીને ઉભી રહીશ. મારી તને બીજું તો કાંઈ નથી. પણ જો મારા ભાઈ મારી પાસે ભાગ માંગ્યો હોત ને, એમના જેટલા રૂપિયા મારી પાસે નથી, પણ હું હવા રૂપિયા મારી હું ભાગ ભરે. હે દેવી મારી, હું તારા બગીચાનું તારા વાડિયાનું ફૂલ હોય, જો કદાચ મારી મામાના આંગળીએ લઈને આવી હોય ને તો મારી હું પર ગોત્ર નો કહે. પણ જો તારા જ ગોત્ર નો હોય ને તો મારી મને ગરીબને મેકીને જો કદાચ સોનાની સિંગડીઓ રૂપાની ખરીઓ હાથ બાંધ્યા છે ને, એમાંથી જો મને મેકી અને એકેયનો પિયાલો પીનતો કાળા કૂતરાનું રગત પી મને પીવાય જ જાય. આટલો પોકાર કરે મારી મેલડી, કાનો કાન સાંભળી જાય. આટલો પેથિયાનો નાભીનો અવાજ થયો કે દેવી મને મેં કીધું જો કદાચ તું અમર પિયાલા પીને તો મારી બુટિયા બોકડાનું રગત નહીં, તું કાળા કૂતરાનું રગત પી, બાકી તારાથી ખવાય નહીં. હજી ઓલો ભૂવો મોટો ભાઈ ધૂણવા બેઠો તો પણ એના ખોળિયામાં અંગમાં રૂવાડે માતા નહીં, માતા ઉડણ બની. ક્યાં જાય?
ઓલા બે માણા આમ ટકર ટકર જોઈ રહ્યા છે કે હમણાં મોટા ભાઈ ધૂણે માતાના દર્શન કરીએ. મોટા ભાઈ ધૂણે નાયતના બૂટ ચંપલનો ઢગલો પીડ્યો તો એમાં હવા વેચની નાગણી બની. સાહેબ આને જપની જરૂર નથી, તપની જરૂર નથી, વેદની જરૂર નથી, મંત્રની જરૂર નથી. તમારી ભક્તિ હોય ને તો નાયતના પગરખામાં આવીને ઊભી રહી. આ માતા નાયતના પગરખાની મારી પાસે પાવલી જેવડી ફેણ માંડી, ક્યારેક જીભના લબકારા કરે, હળવે રહીને બોલી પેથિયા. કાનમાં અવાજ આવ્યો છે. પોતાની બાઈને કીધું કઈ મારી માતા બોલે સાંભળ. બીજી વાર અવાજ આવ્યો પેથિયા. મંડ્યો જોવા છે. પેથિયાને નજરે ન થઈ ઓલી પણ પૂંડળી જોઈ ગઈ. એ ધણી માતા નાયતનું પગરખું મોઢામાં લઈને પેથીએ કીધું મારા બાપની દેવી હે રૂપિયા વાળા માટે નહીં પણ દુબળા માટે તો તારે પગરખામાં આવવું પડે મારી મેલડી. રવા દે મારી દેવી રવા દે. એ મારા પેથિયા માટે મારા નાચના પગરખામાં મારી મેલડી બેહી ગઈ. હે મોઢામાં પગરખું લઈ બે માણા પગે લાગ્યા. ત્યારે હવા વેદની નાગણીના રૂપે માં મેલડી બોલ્યા પેથિયા હા તારી બાઈ ને એમ હતું ને કે તારી ગણતરી ન કરું તને દુબળા ને મેગી નો ખાઈ લઉં કોઈ દી નો ખાવ. પણ હા ભલે બાપ તારા ભાઈઓ રૂપિયા વાળા એક બાજુ તારી નવહરી નાય એક બાજુ. હવે હું માતા કવે એટલું કહે બોલ માં અહીંથી બે માણા ઉભા થઈ તમારા સાજન સાપરે વ્યા જાઓ અને તારી પાસે રાતો પાડો છે ને અમારી એક પાડો છે. પાડાની માથે અત્યારે જ ઉષાળો ગર્વ કરીને સામાન હોય નાખી અને અહીંથી મોટો ભાગ મારી ક્યાં પેથિયા ઉમડા ગામની માલિપાથી નીકળીને ઉમડા ગામના સીમાડાની માથે જો તારી પહેલા તારી નાયતને ભાઈઓને મેકીને ઊભી રહું ને તો એમ માનજે ગરીબ પેથિયાની મેલડી બોલી. ઉમડા ગામના ઝાંપામાં પોતાનું સાજર સાબરું બે માણા ગોદડા બજારમાં નાખતા અને મુઠ્ઠીઓ વાળીને બીજા ભાગવા. ઝૂંપડે જઈ પાછળ રાતો પાડો વાડામાં બેઠો તેને ટાપલી મારીને ઉભો કર્યો. થોડી જાજી જે કાંઈ ઘર વકરી હતી પાડાની માથે ઉછાળા હોય અને દુબળાના પાડાની માથે જ ઉછાળા હોય. બે માણા રાતા પાડાને દોરી દોરી બરોબર ઉમડા ગામના સીમાડે પહોંચ્યા ત્યાં પાછી પાવલી જેવડી ફેણ બાંધીને બેઠી. કાપે થયા આમ જોઈ ગયા આમાં પેથિયા દુનિયા ક્ષેત્રે હું મેલડી તને કોઈ દી ક્ષેત્રીશ નહીં. જોજે હો દેવી ગામ મેક્યું મારા ભાઈઓ ગઈ ગયા મને ગરીબને મેકતી નહીં. પેથિયા સૂર્ય ચંદ્ર રહે ને ત્યાં સુધી જો કદાચ તને ક્ષેત્રો તો મારા નામનો કાળો વાવટો ફરક આવતો. મારી ક્યાં જાઓ પેથિયા સાંભળ તારા પાડાને દોરીને મૈડા ભાગવા. દી ઉગે અને જે જગ્યાએ તારો પાડો રાતો પાડો આગલા બે પગના ગુડા વાળીને બેહી જાય ને ત્યાં મને માતાને વિહામો દેજે જા હું મેલડી બોલું છું.
આવડિયા ધારની માથે માણસ હાલતા હાલતા અત્યારે જે જગ્યાની માથે જેના ખોળે આપણે બેઠા છીએ આ ધારની માથે પાટો આવ્યો અને આમ સૂર્યનારાયણ કિરણું પાંથરી સાહેબ દિવસ ઉગ્યો આ પાડો બે પગના ગુડા વાળીને બેહી ગયો છે. પાડાના ટાપલિયું મારે ઊભો થાય નહીં એટલે પૂંજડીએ કીધું હવે રવા દો. માતા જે બોલી છે ને એનો બોલનો હવે આપણે તોલ કરવાનો છે. ઉગતા સૂર્યની કિરણની સામે બે હાથ જોડીને પેથી ઉભો રહ્યો મારી આજ મારા બાપની દેવી જો કદાચ મારા ભાઈઓને ગામને મેકીને આવી હોય ને તો મારી આ જગ્યાની ઉપર તારા બોલનો તોલ થયો પાડો પગ વાળીને બેહી ગયો મારી હવે હું કરું અને તેથી મારી ગાંડી મેલડી બોલી પેથિયા આ સામે ગામ રહ્યું ને ખટલા ગામની મારી પાસે લોહારના આંગણે જઈને એક નાનો એવો ત્રિશુલ ત્રણ પાખાળું બનાવી આવ્યો અને આ ધરતીની માથે આ ધારની માથે મારું દોઢિયું ત્રિશુલ ખોડી દે સૂર્ય ચંદ્ર રે ત્યાં સુધી જો એકવાર કદાચ પેથિયાનો ધર્મ થઈને બેહી જાવ ને તો તારા બાપની દેવી મેલડી બેહી જાવ. ધારની માથે મારી મેલડીને વિહામો આપ્યો ને બે માણસ સાદલ સાપરું બાંધી અને માની મજા મસ્તી કરવા. ક્યારેક મેઘલી અંધારી રાત આવે રાત મળી જાય પોતાના ભાઈઓ યાદ આવે પોતાનું વતન કામ યાદ આવે ખાલી આંખોના ખૂણા ભીના થાય ને ત્યાં ધૂળનો ધણીમલો ત્રિશુલની માલિપાથી મારી મેલડી બોલે કાપે થયા તારા ભાઈઓ યાદ આવ્યા તારું ગામ આજે આવ્યું રોશની પેથિયા તારી વાહે લોઢાના દાંત વાળું ધર્મ હું મેલડી જેવી દેવ બેઠી છું. એકવાર આ ધારની માથે ઉભો રહીને દુનિયાની ચારખંડ ધરતીમાં લાંબી આંગળી કર તારી આંગળી લાંબી થાય જો હામાં ચોટી જાવ તારી મેલડી ચોટી જાવ. ભક્તિ કરતા કરતા ચાલી ચાલી વરાલા વાળા વાયડા અરે માની ભક્તિ કરતા કરતા પેથિયાની 40 વર્ષની ઉંમર થઈ ગઈ છે. એક દી રાતે હોતા હોતા આપના તારોડિયા મીડ્યો ગણવાનો અને પોતાને મનમાં ઓરતો આવ્યો માડી 40 વર્ષના વાળા વાઈ ગયા મેં તારી પાસે કોઈથી કઈ માંગ્યું નથી મારી આજ માંગુ છું શું કામ મારા માટે નહીં તારા માટે મારી આ પંચમા ભૂતનું પૂતળું આ દેહની કોઈ ભાન નથી અને મારા દેહની કોઈ ડેટ નથી હું 100 વર્ષ જીવવાનો છું તો મારી આ 40-45 વર્ષે પહોંચી ગયો આ દેહ પડી જાય પછી આ ધારની માથે મારી આ વગડામાં તું રઝળતી થઈ જાય તારો ધૂપ ને દીવો કોણ બાજુમાં પૂંજડી ઉતી છે પેથિયાની આંખની મારી પાસે દડ 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 આહોડાની ધાર થઈ
રાતના એકના ટકોરે ધૂળીનો ધડીમલો ત્રણ પાખાળા ત્રિશુળમાંથી મારી મેલડી બોલી પેથિયા આમાં પેથિયા તારો ઓરતો આવ્યો મારી મારા માટે નહીં હું તો કાલ મરી જાવ એની મને વ્યાધિ નથી પણ મારી હું ગયા પછી તારો ધૂપ ને દીવો આ ધરતી ઉપર આ ટીપા ઉપર કોણ કરશે ત્યારે મારી માતા મેલડી બોલી જા પેથિયા કાલનો દી ઉગે અને તારી કંકુડીને જો ચડતા દી દેખાડું ને તો જગતની માલિપા તારા બાપની દેવી મેલડી દેખાડું ત્યારે મારી બાઈ નથી સાંભળતી હું સાંભળું તું સાંભળે બોલીને બીજું બોલતું નહીં પેથિયા કોઈ દી બોલીને બીજું ન અને સાહેબ દુનિયાની માલિપા મેલડી ધર્મ એવું છે કોઈને કુળની માતા ખોડિયાર હોય ચામુંડા હોય મોમાય હોય પણ આ મેલડી ને આ કોઈના કુળની દેવી નથી મેલડી તો એમ કે છે કે જેના કાંડામાં બળ હોય ને ઈ મને લઈ જાય હું તો દડી પડી મેદાનમાં જો ચાહે વો લે જાય આ મેદાન મેચના મેદાનમાં ખુલ્લી દડી પડી છે જેની તાકાત લઈ જાય અને મેલડી એમ કે મારો બની જાય ને દુનિયામાં હું મેલડી એક જ એવી દેવ છું મારી પહેલા એનું નામ જાહેર કરી દઉં આપણે કહી છે કે પેથિયાની ધાવડી હે કાનિયા જોગીની મેલડી હિરિયા લાસુની મેલડી પગા અણદાની મેલડી કાનિયા જોગીની મેલડી આ એક જ દેવ એવી છે જો એના બની જાવ ને તો બોર્ડની માલિપા એની પહેલા તો તમારું નામ રોશન કરી છે માન દીકરો આવી વાત કરતા કરતા પેથિયો નિંદ્રાને આધીન બની ગયો પ્રભાતનો પોર કવિ કે ભલે નો ઉગ્યા ભાણ પછી ભાણ લઉં તમારા ભ્રમણા મરણ જીવન લગમાન તું રાખ દે કાશ બનાવું હડુડાની કરતો દિવસ ઉગ્યો અને પોતાના ઘરેથી બાઈ ફૂંદડીએ જાગી અને પેથિયાના કાનમાં હારા સમાચાર આપ્યા પેથિયા વર્ષોના વાળા વાઈ ગયા પણ મારા ઉદરની માલિપા મને એવું લાગે છે કે આ દેવીએ કઈક દીવો પીંખ્યો છે એક દી બે દી અઠવાડિયું 15 દી મહિનો 2 મહિના ત્યાં પૂંદડીનું ઉદર કેતા પોતાનો દેહ મળ્યો ખીલાવે 3 મહિનાના વાળા વાયદા મહિના 4 5 6 7 8 અને 9 મહિના પૂરા થઈ ગયા છે 10મો મહિનો બેઠો 8-10 દિવસ થયા અને મેઘલી અંધારી રાતે જેવા સમયે રાતના 1ના ટકોરે મેલડીએ વચન આપ્યું હતું ને રાતનો 1નો સમય બન્યો અને પૂંજડીને પોતાને પશુતીની વેદના પ્રગટ થઈ પેટમાં દુખાવો છે સાજલ સાબરાની માલિપા ભોંયે પથારી ધરતીની માથે નાગ જેમ વળખાય એમ બાઈ વળખાય છે પોતાના ધણીનું બાવડું પકડીને એટલું બધું ધણી આજુબાજુના કોઈ ગામડાની માલિપાથી કોઈ હુંયાણી મળે તો બોલાય આ વેદના પુરુષને ખબર ન હોય આ સ્ત્રીને જ ખબર હોય કે આની વેદના કુંદડીનું માથું ખોળામાં લઈને માથે કપાળે હાથ મૂકીને એટલું કીધું ગાંડી આ ધારની માથે દીધું નજર તો કે જ્યાં દીવા દેખાય છે એ દૂર દેખાય છે હું કોને લઈ આવું મારી દેવી માથે ભરોસો રાખ કુંદડીએ એક શબ્દ જે કીધો ને સાહેબ સ્વામિનારાયણ ઝૂંપડામાં ખાવાનું અને બાળકનો જન્મ થઈ જાય છે ને પછી મને એવી ભૂખ લાગશે ખાવાનું કાંઈ નહીં હોય તો હું મારા બાળકને ખાઈ જાય એ પેલા તો કઈક બંદોબસ્ત કરી જાય પોતાની બાઈને રૂડું મનાવવા માટે પોતાની બાઈના કપાળે હાથ મેકી ધીરજ આપી અને ઝૂંપડામાંથી બહાર નીકળ્યો પણ ક્યાં જાય
આ ધાર હેઠે નતો ઉતર્યો, ધોડીના ધડીમલે જઈને મેલડીના તડ પાખાળા ત્રિશુળ સામે ઢીસણ વાળી દીધી. માડી દેવી મારી બાઈ માટે ખાવાનું મારા ઝૂંપડામાં કાંઈ નથી. અને બાઈ એમ કે છે કે પશુતીની વેદના પુરુષને ખબર ન હોય, કોઈ પણ બાઈ હુયાણી પણ કરતી બાઈને લઈએ મારી કોને લેવા સાહેબ. એ ત્રિશુલ ની પાસે રાતના 1:30 વાગ્યાના સમયે 3 વાર માથું નમાવ્યું ને, ત્રિશુલ માંથી મારી મેલડી બોલી, પેથિયા નાગડ બની જાઓ, વિજોગન બની જાઓ, અને કદાચ મારાની માટે હુયાણી બનવું પડે ને તો હું મેલડી બની જાઉં. રોમા રોમા હું મેલડી બેઠી છું. પેથિયા ઉભો થઈ અને ધારની હેઠે આમ નજર કરે. જો કદાચ 80 વર્ષની ડોસીના હાથમાં લાકડીનો ટેકો લઈને હુયાણી બનીને આવું ને તો મારા પેથિયા તારી ગરીબની મેલડી આવું. અને આવી સાહેબ લાકડીના ટેકે હમણાં માતા બોલી હતી ને કે જ્યાં જાવ ત્યાં પહેલા તો હું ડોસીના રૂપે જ જાઉં, અને નો માને તો પછી મારું અસલ રૂપ સાહેબ. હા, મોટા તવંગલના દીકરા હોય તો કાળજા ફાટી જાય, હવા વેદની નાગડીને બળી જાય. અરે સાહેબ નાગના કઈડેલા તો હાડા 3 દી જીવી જાય, પણ મેલડી કે હું નાગણી બની જમણા પગના અંગૂઠે ડગ દઉં અને ડાબો પગ જો ધરતી ઉપરથી હલવા દઉં તો હું મેલડી નો હોય. ધાર ચડી અને મેલડીના ત્રિશુલ પાઈ જ્યાં પેથિયો ઉભો તો નહીં આવ્યો, ડગમગતો દે એક હાથ ધ્રુજતા આંખું નું નેજવા કરીને રાતના 2 વાગ્યા પેથિયા. હા હા, પણ સાહેબ માના પદને પામી ગયેલો, લાકડી પડે પગમાં પડીને પેલા તો બુઢી ડોસીના 2 પગ મારી. મારા બાપની દેવી મારી માટે થઈને તારે નાચના પગરખામાં આવવું પડે, મારા માટે થઈને તારે હુયાણી બનવું પડે. હું મેલડી તને કઈ જગ્યાએ હું તને લાવીશ, કઈ જગ્યાએ તને હું મેકલીશ. ત્યારે 80 વર્ષની ડોસીએ માથે હાથ મૂકીને કીધું, પેથિયા કદાચ તારા માટે તારા ઘરના છાણ વાસીદા કરવા પડે ને તો હું મેલડી કરીશ, હું જઈશ ને હું બેઠીશ. એટલે કહીશ સાહેબ આની નહીં પણ આના વડવાની બાપ દાદાની કમાણી છે, આવી અડીખમ માતા મળી છે, આને પૂજી લેજે સાહેબ. દુનિયા છોડવી પડે છોડી દેજે, પણ આ એકવાર રહી ને કોલર ખોલીને એમ કે છે દુનિયામાં ઘણા એમ કે અમારી પાસે 84 નું ખાતું છે, તો એવા ભેગા થાય બટન આમ તો ખુલ્લા જ છે, એને ખુલ્લા રાખીને કહેજે તારી પાસે 84 નું ખાતું છે ને 85 નું ખાતું મારી પાસે મેં છે. પેથિયા તને મારી મેલડીની જાજી આઈ બેહી જા, મારા ત્રિશુલને હાથમાં બેસી. અને મેલડીએ ઝૂંપડા સામે ડગલા માંડ્યા. દરવાજો ખોલી ઓલી બાઈને એવી વેદના 2 ભારી બની ગયેલી. મારી પાસે લાકડી એક બાજુ પડતી મેકી, બાઈનું મસ્તક ખોળામાં લઈ અને મારી મેલડીએ જમણો પંજો એના કપાળ માથે મેક્યો. સાહેબ
પશુતીની વેદનાને પણ યમરાજાના દૂત કદાચ જીવ લેવા આવ્યા ને મેલડીનો પંજો લાગી જાય ને પછી યમના દૂતને એકવાર પાછું વયું જવું પડે. માથે હાથ મેક્યો, જેને વેદના હતી એ થોડી હળવી પડી, આંખ બાએ ખોલી અને સફેદ ત્રાંબા જેવા વાળની લટુ આમ આગળ રહી ગઈ છે અને બુઢી ડોસીને જોઈ ગઈ. પણ જેને પેથિયાનું પડખું સેવેલું બાઈ ઓળખી ગયો. આવી રાતના ટકોરે આવી હોય તો બાપની દેવી આવી, બીજું અને માનો હાથ પકડી લીધો. માં આવી, આ બાપ મારા હોય અને મને કદાચ રાજ્ય દીએ ટકોર કરે અને નો આવું તો જગતની માલિકા મને મેલડીને માને કોણ? એ કપાળ ઉપરથી મોઢા ઉપર ને મોઢા ઉપરથી ગરદન ને ગરદન ઉપરથી માં મેલડીનો હાથ છાતી ઉપર ને પેટ ઉપર હાથ ગયો ને ત્યાં દીકરાનો જન્મ થયો. 80 વર્ષની ડોશીના રૂપે માં મેલડીએ બાળકને ખોળામાં લઈ લીધો. પોતાની સફેદ હાડી હતી એનાથી એનું મળ સાફ કરી બાઈના પડખામાં લઈને માથે હાથ મેકીને મારી મેલડી હાલી. ઓલા ત્રિશુલભાઈ પેથીઓ બેઠો તો આમ નેજવા કરી જઈને માથે હાથ મેકીને કીધું, પેથિયા તારા જાતા વયસને મેં મેલડીએ પાછો વાળ્યો, તારા ઘરે દીકરો નાનો થયો. ઓહો મારી એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, છઠ્ઠીના છઠ્ઠા દિવસે એનું નામ મારી તું મેલડી મારી માતા આવી છે, મારા દીકરાનું નામ કહેતી જાને. મારી મેલડી આ રાતુડી ધારની માથે એટલું બોલી દીધું, જો કદાચ સતના માર્ગે હાલ અને જો મેલડીએ દીધો હોય ને તો એ દીકરાનું નામ સત્યો રાખી દેજે. જા હું મેલડી આટલું કઈ અને માં મેલડી ધરતી ઉપરથી વીજળી જેમ આકાશમાં સડે એમ દેવ સભાની માલમાં મારી મેલડી ખારા ઝૂંપડામાં જઈ ઓલી બાઈના પૂંજડીના પડખામાં બાળક હતો, બાળકને ખોળામાં લઈને પેથ્યો, બાળકને મંડ્યો છોવા, વાલ કરવા માંડ્યો. દિવસ ઉગીને હમો નમો થયો, બે માં દીકરાને નવારી ધોવારી. અને સાહેબ આ બીજું તો હતું કોણ? બે માણા, એક પોતાનો દીકરો, ચોથી મારી મેલડી અને પાંચમો રાતો પાડો. આ સિવાય કઈ નહીં. પણ દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. આમ કરતા કરતા દીકરો 15 વર્ષનો થયો. ત્યારે પાછું એકવાર મેલડી સામે બેહી મનમાં ઓરતો કર્યો, દેવી રૂપિયા વાળાના દીકરા કદાચ ઘોઘરે રમતા પણ મારા ગરીબના દીકરો 15 વર્ષનો થયો અને તારો છે, મારું કઈ નથી. મારા નાયતની માલીમાં મારા દીકરાને દીકરી કોણ આપે? મારા દીકરાની હગાઈ ક્યાં થાય? ત્યારે પાછી ત્રિશુલમાંથી મેલડી બોલી, એની હગાઈ તારે નથી ગોતવાની, મારે મેલડીને ગોતવાની. હા, જો આના બની જાવ ને, એ મેલડી કે મારા બની જાય, જીવતાનો જાનૈયો બની જાવ ને મારો મરી જાય, અને જો કાંધીઓ બનીને શમશાન સુધી મેકવા ન જાવ તોય હું મેલડી નો હોય. પોતાની નાયતની અંદર માં મેલડી મંડી ગઈ ફરવા. હામેથી માંગવા મેલડીએ ત્રિશુલમાંથી પેથિયાના જમણા કાનમાં ગેબી અવાજ કર્યો, પેથિયા આ મહેમાન આવે ને મારા નથી, તારા દીકરાના જોવા મહેમાન આવે, એને હા પાડી દેજે, બાકી હું મેલડી બધું પૂરું પાડી દઈશ. આ ધાર માથે એ હત્યા દીકરાની હગાઈ થઈ. જાડેરી જાન જોડી અને જેને જાનનો ઓળાવ્યો કહેતા આગેવાન મારી મેલડી બની દીકરાને પૈણાવી અને હત્યાના ઘરેથી બાઈ કંકુબાઈ આવી છે. પછી બે માણા પેથીઓ ને પૂંદડી, હત્યો ને કંકુડી, ચારેય મારી મેલડીનું ભજન. પણ માનવ જાણે હું કરું પછી કરતલ દૂજો કોઈ, આદરા જેના હાથ વચ્ચે રહી મારો હરી કરે. આવડા ચારેય માણા મારી મેલડીનું ભજન કરે.
એ ઓલા રાજને દી જપે મારી મેલડી ના જા ચારેયની ભક્તિ એવી પાકી છે એક જ માળાના મોતી રાજનદી મેલડી 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 પછી પોતાના દેવી પૂજક સમાજની માલપા મેલડીની પેથિયાની વાવા મંડી ગઈ થવા કોઈ માણા આવે માતાનો ધૂળના તળીમલે ધૂપ કરી અને પેથીઓ બોલી મેલડી મંડી ગઈ ફાળવા છે પણ વાતની મજા આવે છે સાહેબ આ ઝાલાવાડની ધરતીમાંથી એક દી દુકાળે ભયડો લીધો માઠું વરાયેલું છે ખાવા ખોરી જારી મળે નહીં પીવા પાણી મળે નહીં એક દી બે દી ત્રણ દી ચાર દી હાથ દિવસના વાણા વાઈ ગયા આ ચારેય માણામાંથી એક મોઢાની મારીમાં અનાજનો દાણો નથી ઘરમાં કાંઈ છે જ નહીં રાજના યજ્ઞ ટકોરે રાજના એક વાગે મારી મેલડી આકાશમાંથી ઉતરે રાજના એક ના ઠકોરે ચારેય માણા એક ગ્લાસ પાણી પીને હું તો 7 દિવસથી અનાજ મોઢામાં કઈ સહેજ નહીં ખાવાનું આવા ટાણે માં મેલડી 1 વાગે આકાશમાંથી ઉતરી અને પેથિયાના સપને જઈને એટલું કીધું પેથિયા હું તો શોખ જાગે મારી હું તોય નથી ને જાગતોય નથી હા ભાઈ બાપ ઉમરડાની માલિબા જેથી તારા ભાઈઓ મને 7 જનાવરની જાતર જમાડવા બેઠા ને તેથી તે મને ધા નાખી હતી ને તારી ધાઈએ હું હાલી નીકળી હતી આમાં તો હા ભાઈ વર્ષોના વાળા વાઈ ગયા મને માતાને ભૂખ લાગી છે તારા હાથે મારા માતાને ખાવું છે મને ખવાય દેવી 7 દિવસથી અન્નનો દાણો અમારા મોઢામાં છે નહીં કઈ ખાવાનું મારી આવા સમયે તું મને કહેશ કે ખાવું છે માતા એટલું બોલી 7 જનાવરની જાતર મેકીને વૈયા ગઈ હાથ નહીં પણ તો મને એક જનાવરની જાતર તો જમાડી મને માતાને ભૂખ લાગી મારે નિવેદ દઈ દે ઓલો નિંદરમાં હું તો મોઢામાંથી રાતે બોલે છે પૂંજડી સાંભળે છે માતા એટલું કઈને વહી ગઈ દિવસ સુઈ ગયો એટલે પૂંજડીએ પેથીઓ મોટું ધોઈ કોગળો કરીને બેઠો તો માતાના ત્રિશુલ પાસે ત્યાં જઈને એટલું કીધું સ્વામીનાથ રાતે તમે કઈક બોલતા હતા હું બકતા હતા પેથીઓ કે હું બકતો નતો તો મારી માતા ધાવડી હારે વાતું કરતો એ ભાઈ મારી ધાની માથે આવેલી મારા ધાનું ધર્મ મારી મેલડી અને વાત કરતો મારી માતાએ જગાડીને મને એમ કીધું મારે ખાવું ઓહો પછી બાઈ બોલ્યો બાયું બોલે ને બોલે ત્યારે પૂરું કરે પેથિયા તારી માતા ગાંડી થઈ ગઈ છે હે તારી માતા ગાંડી થઈ ગઈ છે ખાવા ખોરી જ નથી 7 દિવસથી આપણા મોઢામાં અન્નનો દાણો નથી ને અત્યારે તારી માતા કે મારે ખાવું તારી દેવી ગાંડી થઈ ગઈ એ સાહેબ એટલે દુનિયાને ગાંડી કહે છે ત્યારથી આ કહેવત થઈ ગઈ બાઈએ કીધું તારી માતા ગાંડી થઈ ગઈ પાછો બોલ્યો જે કેવું મને કહેજે મારી માતા નો પણ સાહેબ ઘરની ઇજ્જત ને આબરૂ હાંચવે એને જ બાઈ કહેવાય છે ખાવો પીવો ને એસો આનંદ કરવો એ બાઈ નો કહેવાય છે એ ઓલા ભવની લેણિયા જ કહેવાય પણ તમારા દુઃખમાં હડીખમ પડખે ઉભી રહે ને એને સ્ત્રી પોતાના દીકરા હતિયા માથે નજર કરી કંકોડી માથે નજર કરી કઈ ભાડ્યું પછી ઝૂંપડામાં કઈ છે પણ
પેચ્યો કે બારગામ ગયેલો ને એને કોઈ નાતી એટલે પેરામણી કરેલી એક જૂની પછેડી પેટીમાં પડી હતી. પેટી ખોલી મારી પાછી પછેડી નીકળી, પછેડી લઈને બહાર આવી. ત્યાં બીજું કઈ છે નહીં આ પછેડી સિવાય. પછેડી આમ ખોલી નવી પછેડી. પેથિયાની આંખમાંથી બોર જેવડા આહુડા મંડી ગયા. કુંદડી તે આજ મારી આબરૂ રાખી દીધી. લાવ્યા પછેડી. હમણાં જાઉં ગમે ને અડાણે પછેડી મેકીને મારી માતાના નિવેદન લઈને પાછો આવું. પછેડી પોતાના હંકેલીને બગલમાં નાખી અને અહીંથી હાલી નીકળ્યો. હટલાનો માર્ગ લીધો. હડલા ગામની બજારની માલિબા બેઠીઓ હલી નીકળ્યો. આવડો હાથમાં પછેડી લઈ અને હડલાની બજારની માલિબા નગર શેઠ વાણિયાની દુકાનનું પગથિયું ચડ્યું છે. શેઠ મારી માતાજીને જમાડવી છે, મારે નિવેદ લેવા આવ્યા છે. પણ સાહેબ દેવીને માનતો ને ખોટું ન બોલે. શેઠની સામે પહેલા પછેડી મેળવી. મારી પાસે કાંઈ છે નહીં, રૂપિયો બે પણ મારી માતાજીનું બાનું છે ને, હું જાતિનો દેવી પૂજક છું. આ પછેડી તમારી આ ગીરવે અડાણે મેકું છું, આના બદલે મને નિવેદ આપ. અને શેઠ મારી પાસે 2 રૂપિયાની મૂડી થશે એટલે હું પછેડીને છોડાવી જઈશ. મારી માતાની સાક્ષીમાં બોલું છું. પણ જાતિનો દેવી પૂજક હતો એટલે ઓલા શેઠને એની માથે ભરોસો બેહી કે આ કોમ માતાને માનવા વાળે છે. માતાજીની સાક્ષીમાં મહિને 2 મહિને 5 મહિને છોડાવી દઈશ. શું લેવું છે? શેઠ અબીલ આપો, ગલાલ આપો, તેલ આપો, ધૂપેલ આપો, ગૂગળ આપો. નિવેદ માટે બાસમતી ચોખા મને આપો. શેઠે આમ મુઠ્ઠી ભરી અને પેથિયાના હાથમાં દીધા. પેથિયો આમ ચોખાને જોઈને રાજી થઈ ગયો. આવા બાસમતી ચોખા મારી માતાએ વર્ષોના વાણા વાગ્યા ખાતા નહીં હોય. આ ચોખાને રાંધીને મારી માતાજીને જમાડી તો જમીન અમીનો ઓડકાર મારી મેળવી લે છે. શેઠ 1.25 કિલો ચોખા બાંધી દો. આટલા શ્રીફળજીઓને પોટકું બાંધી ત્યાં મેકી અને પછી આગળ એક ચંદ્રવા વાળાની દુકાન હતી જ્યાં ચંદ્રવાન ચૂંદડી રાખી છે. થોડીક વાર અહીં મેકી ત્યાં હમણાં પાછો આવું છું. જેવો પેથિયો બજારની માલિપા પગથિયા ઉતરીને હાલતો થયો, નગર શેઠના એ વાણિયાના પેટમાં પાપ થઈ. આ બાસમતી ચોખા છે, આને ક્યાં ખબર છે મેં બાંધેલું પોટકું હમણાં આવશે એટલે પોટકું લઈને ગયો જાય છે. ઓલો વીગ્યો પોટકાનું મોઢું ખોલીને ચોખા બદલી લીધા. બાસમતી હતા એની સામે ચોખાની કણીક ભરીને પોટકું બાંધી અને આવ્યો સાહેબ. એ પોટકું આમ ઉપાડવા ગયો ને કે મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, રવા દે મારા બેઠિયા મારી મેલડી દેવને. હે બેઠિયા, હું ના પાડું છું આ નિવેદ. હું માતા મેલડી નહીં ખાવ. શેઠ મારી માતા ના પાડે છે. મોટું ખોલી અને એક પછી એક પોટકો તો મેળ્યો જોવા મળ્યો. ચોખા જોયા ને સાહેબ, પેલા બાસમતી એટલા ચોખા બદલાય. શેઠ ને કીધું, શેઠ આ ચોખા તમે આમાં દગો કર્યો છે. તમારું વર્તમાન બદલાઈ ગયું, તમારા પેટમાં પાપ થઈ ગયું. આ ચોખા મારી માતા નહીં ખાય. અરે પણ ભાઈ તે જે નક્કી કર્યા તે તેને બાંધીને શેઠ નથી. થોડીક વાર રગજગ શેઠ હારી કર્યું. શેઠ પોતાની ગાદી ઉપર ઉભા થઈ અને પેથિયાની માથે 2 ધોબાનો બે ધોલ મોઢાની માથે પડી એટલે દુકાનના પગથિયા ઉતરી ગયો. પણ રાતોડી તાર સામે આમ નજર કરી અને એટલું કીધું કે દેવી દેવી
મારો આવો સમય હતો ત્યારે તને ખાવાનું હોય અન્યાથી વિયો આવ્યો દી હાથમાં પેલા રાતી ધારમાં થયા લાકડી પડે એમ ધૂળના ધડીમલે ત્રિશુળ હતું ને એની સામે પડ્યો હતિયો કંકોડીને પોતાની બાઈ પૂંજડી તણી આવીને ઊભો કર્યો પેલા ખૂબ રોઈ લીધી ઓલા ત્રણેય પૂછે છે કેમ રોવો છો કાઈ નહીં પૂંજડી કે નો કયો ને તો તમને આપણા એક દીકરા હત્યાના સોગંદ છે શું એને વાત કરી મારી દેવીના નિવેદ નગર શેઠ વાણીએ બદલાવી લીધા અને પૂંજડી હું થોડુંક બોલ્યો ને આ મારી માતા હાટું થઈને મારે બે થોલું ખાવી પડી આજ મારી માતાએ મને બજારમાં પારકા ગામના પાદરમાં લઈ જઈને શેઠ આહા ઓલા ત્રણેય મનાવે પણ પેથિયો એક જ વાત કરે છે મારો બાપ દુબળો હતો હું દુબળો મારા બાપની માતા દુબળી અને જેના માવતર દુબળા હોય ને એના છોકરાને આખી દુનિયા મારે જાઓ તમે હુઈ જાઓ મારી માતા ન્યાય નો દે ને ત્યાં સુધી અહીંથી ઊભું નથી થવાના ઓલા ત્રણેય જઈને ઝૂંપડામાં હોય ગયા રાતનો એકનો ટકોર થયો ને સાહેબ એકનો ટકોર અને ત્રિશુલ માંથી કે ભાઈ અવાજ આવ્યો પેથિયા હા પેથિયા ધોલ વાણીએ તને નથી મારી તો એ ધોલ મને મેલડીનો ભાગી છે પણ જો હવે મારી મેલડીનો ખેલ અહીંથી હટલાનો માર્ગ લઉં અને નગર શેઠ વાણીઓ એના ઢોલિયાની માથે હું તો છે ને કે હા દી ઉગે અને જાગી અને ઢોલિયા ઉપરથી હેઠે પગ મેકે જમણા પગના અંગૂઠે સોટી જાવ જીભનો ડોડવો કાઢીને જો તાળવો નો ફાડી નાખું તો તારી મેલડી ટકોરા હોય નહીં આટલું બોલી અને માતા પાસા ત્રિશુળમાં હમાઈ ગયા દિવસ ઉગ્યો સાહેબ ઓલો દુકાનનો માલિક જેને ચોખા બદલાવી લીધા હતા એ વાણીઓ નગર શેઠ આળસ મળી નીંદરમાંથી જાગ્યો જમણો પગ જ્યાં ધરતી ઉપર દેવા જાય ને જમણા પગના અંગૂઠે હવા વહેતી નાકડી થડાક નાખી હવે વેપારી વાળીયા કઈક જાનવર કઈડ્યું જાનવર ત્યાં તો જીભનો ડોડવો નીકળી તાળો ફાટી ગયો ઓલો તો આઈને બેઠો ધ્રુજના તળી મળ્યો માં મેલડી એનું કામ કરીને આવી પાછી વહી ત્રિશુલ માંથી બોલી હા ભલે બાપ તે આખી રાત મને મારી મેલડી સામે ધા કરી છે ને હવે મને મેલડી નો કહેતો કા આજ તારી થાયે દુનિયાની મારી બાજુ કાળા માથાના માનવીને પસાડીને મારું ને તો મને મેલડી મટી અને મને તારી થાયે આવીને મને ધાવડી કહેજે અને સાંભળ મારા પેથિયા જા ખટલાના ઝાપે ઉભો રહી જાય જ્યાં નનામી ઉતારે ને વિહામો આપે એ નગર શેઠની નનામી નીકળે એ પૈસા વાળાના દીકરા ખાપણ ગમે એવડું લાવે પણ નનામીમાં એને હુવારી અને ખાપણ ઢાંકે માથું ઢાંકે જો પગ ઉગાડા રે પગ ઢાંકે જો માથું ઉગાડું રે એના ખાપણ નું માપ નો લેવા દો તારી ધામડી નો લેવા દો ગુનેગાર બનજો મારી ધાવડીના ગુનેગાર થતા નહીં એ જેથી મારી સિંહણ વ્યવહાર લેવા નીકળે તેથી પૂરું ખાપણ કોઈને મળે નહીં
અહીંથી હાલતો થાય ને ગામના સામે ઉભો રહે, તને ખબર પડે કે હું માતા હું છું. ગામના સાપે ઉભો રહે, નગર શેઠની નનામી વિહામો દેવા, 4 નાળિયેરનું ખાતું દેવા સાપે ઉતારે. જો એના પગ ખાપણમાં ઉઘાડા હોય ને તો એમ માનજે કે મેં થાવડીએ માર્યો તો જા. અને પેથીઓ નીકળ્યો છે. સાપે ઉભો રહ્યો ને સામેથી નનાની આવી ઝાપામાં ઉતારી, માથું ઢાંકેલું છે, પગ ઉઘાડા છે. આટલું જોઈ અને ત્યાંથી નીકળી ગયો છે પાછળ આવી અને માને દલીલ કરે, માં સ્વરૂપ કસોરું થાય પણ માવ રવા દે. મારી એના બાળ બચ્ચા રોતા કકળતા છે. મારી કોઈનું ભલું હું ન કરી શકું પણ કોઈનું ખરાબ તો મારાથી ન. અને ધા નાખીને માતા થાવડી પાછી ત્રિશુલ માંથી બોલી, પેથિયા અત્યારે બરોબર મહણ ખડી કહેતા શમશાનની હદમાં એને લઈ ગયા, પણ લાકડાની સે માથે એનો હુવારે અને ઈની હવા વેતની નાગણી બની જ્યાં ડગ દીધો છે ને ત્યાં પાછી જમણા પગના અંગૂઠે ચોટી જાઉં, જો ઝેર પી અને વાણિયાને હજીવન કરું ને, એ મારા પેથિયા તો તારી થાવડી કરી દઉં, તારી થાવડી કરી દઉં. ધાવડી હજીવન કરે કરે મરી ગયેલા બળદાને હજીવન કર્યું. પણ એ લાકડાની સેવ ઉપરથી વાણીએ ઉભા થઈને પહેલા તો એટલું કીધું કે હું મને ઘરે ન લઈ જાય. કા ઓલી રાતી ધાર માથે પેથીઓ છે ને દેવી પૂજન, એની માતા પાસે મને લઈ જાવ. અને સાહેબ શમશાન માંથી સીધા અહીંયા માતાને નો નહીં, પેલા તો ઓલો ચિત્રે બે હાલ ઉભો તો ને પેથીઓ એના પગમાં થાડા દઈને વાણીઓ બે પગ ચાલી દીધા. પેથિયા તારી માતાને વાળી શેઠ શેઠ નહીં મારો વાંક નહીં ગુનો, અને તમે મને 2 ફટાકા માર્યા. હું દુબળો હતો એમાં તમે મને માર્યો. એટલે સાહેબ અમે કહીએ છીએ તમને કે માતાજીએ તમને કદાચ રૂપિયા, ધન, દોલત, 4 વ્હીલ, બંગલા આપ્યો, કોઈને ગરીબ જાણીને ક્યારે ધોલું ન મારી લેતા. એ ઈ ગરીબ છે તમારી ધોલ ખાઈ જાય છે, પણ હાંજ પડે ને ઘરે જાય છે ને એને ખાવું નહીં ભાવે. પેલા તો બાપની દેવી સામે જોઈને 2 કાહુડા પાડી જાય ને જો એવી નાંગણીઓ સાંભળી જાય ને, એકે સપન ફૂટે તો અવાજ આવે, પણ મારી ધાવડી ફૂટે તો ભૂવા અવાજ ન આવે. હો હા, જયારે 20 વર્ષના કંદોતરની નનામી બધાય ત્યારે તમને ખબર પડે કે આ ઓલ્યાની માતા ફૂટી ગઈ. વાણીએ બહુ દલીલ કરી, રોવા માંડ્યો. માતાની ત્રિશુલ સામે આમ નજર કરી અને પેથીએ નાભીમાંથી કીધું માડી હવે ખમા કે. ત્યારે સાહેબ પહેલા વહેલા માતા ધાવડી એના ખોળિયામાં આવી હોય તો એ સમય આવી અને બાબરિયા વાળતા મોરલો કળા કરે, વાળ ઉભા થઈ ગયા. મારે ખમા બોલે, અરે 2-5 માણસો હતા એને કીધું કોણ બોલે? ગરીબ પેથિયાની માતા ધાવડી બોલે. લાવો મારા ગુનેગારને મારી સામે. શેઠે માથે પાઘડી પગમાં મેકીને કીધું મારી તારી કા તારો કૂતરો મારી ખમા કે. ખમા એક રીતે કહું, કઈ રીતે? મારા નર નિવેદને નવરંગો માંડવો એકવાર મારી ધાવડીમાં અને એની બાદ ક્યાં પોતાના ઘરની દુકાન રૂપિયા અને માતાજીનો માંડવો અહીં નાખ્યો. પણ કેવો નાખ્યો? એ માંડવ નાખ્યા, માંડવ નાખ્યા, મારી ધાવડી દેવતા માંડવ નાખ્યા. એ માંડવે રમે મારી, માંડવે રમે મારી ધાવડી દેવી માંડવે રમે. પોતાની નવહરી નાચને નોતરી ફરતા ગામડા હતા એને નોતરા ભુવાની ઈસટ વાગે
રાવણદેવ ડમર ડાક વગાડે, બધા ભૂવા વારા ફરતી ભૂવા ધોળીને ખમા કરીને ઉભા થયા. રાઈતના એકના ટકોરે નાતીલાએ એટલું કીધું, ભાઈ જેના માટે આપણે ભેગા થયા છે, જેનો માંડવો છે, માતા ધાવડીના દર્શન કરાવો. એ પેથિયા બેસ માતા ધાવડીના અમારા નાચને દર્શન કરવા છે. અને સાહેબ એના ખોળીએ માતા પાછા વાળ ઉભા થયા એટલે નાતીલાએ કીધું, મારી આ નગર છે તારો ગુનેગાર છે. તે કીધું એવા નિવેદ, તે કીધું એવો નવરંગો માંડવો, મારી આ માંડવો ખાઈને ખમા કે એનું અમારે નાયતને પરમાણ જોઈએ. મારી પેથિયાની ગાંડી બોલે, હે મારી નવારી નાચ, મારી ધાવડી પાસે પરમાણ લેવા બેઠા. મેં આ શેઠનો માંડવો ખાઈને ખમા કરું એનું પરમાણ જોઈ ને. કાલનો દી ઉગે, મારા માંડવાની થાંભલી રોપાવાનો સમય બને વધાવવાનો, અને મારો અમર પિયાલો મારી પેડલીએ મેકો ને, ત્યારે 5 નાતીલા માંડવા બહાર નીકળીને આકાશમાં નજર કરજો. હવાહો કુંદડીનું ટોળું આકાશમાં ઉડતું આવે, હે હવાહો કુંદડીનું ટોળું આકાશમાં ઉડતું આવે, અને મારા માંડવાની માથે આમ બરોબર આવે ને એમાંથી 4 કુંદડીઓ વળી ગુલાટ મારી અને હેઠે ઉતરે ને મારા માંડવાની ચારે થાંભલીએ જો એક એક કુંજડી બેહી જાય ને, તો એમ માનજો કે આ શેઠનો માંડવો મેં ધાવડીએ ખાઈને ખમા. રાજવીતી દિવસ ઉગ્યો, માતાજીની માંડવાની થાંભલી વધાવવાનો સમય. અમર પિયાલો માને પેડલીએ મેકી અને પછી પેથીએ 5 નાતીલાને કીધું, હાલો હવે મારી માતાનું પરમાણ જોઈશે. એ માંડવાની બહાર આવ્યા છે, માંડવાની બહાર આવ્યા, માંડવાની બહાર તો આવ્યા. આકાશમાં નજર કર્યું, ત્યાં ઉગમણી દિશાની માથેથી કરાવ 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 કરતી હવાહો કુંદડીઓનું ટોળું લઈને મારી ગાંડી આવી હોય. આ જગ્યા ઉપર આ થડે માંડવાની માથે બરોબર આવીને હવાહો કુંદડીઓમાંથી 4 કુંદડીઓ આમ પાંખુનો તાર કરી અવળી ગુલાટ મારીને ઉતરી. 4 થાંભલીની માથે એક એક કુંદડી બેહી ગઈ. ત્યારે પેથીએ નાતીલાને કીધું, લ્યો બાપ, આ શેઠનો માંડવો ખાઈને મારી માતાએ ખમા કીધું. પેથીએ મેં એમ ન માન્યું, આ તો વગડાના પક્ષી છે, ઉડતા ઉડતા થાકી ગયા, વિહામો લેવા ઉતરે, પણ આમાં તારી માતા કઈ છે એ અમારા નાયતને જો ખાતરી કરવી છે. ધોડના તળીમલે ત્રિશુલ પાસે જઈ માથેથી પન્યું હેઠું મેકી અને 2 આંખુડા પડ્યા ને સાહેબ, ધોડના તળીમલામાંથી કેબી અવાજ નીકળ્યો, પેથિયા તારી નાયતને મારી ઓળખાણ જોઈ ને, જા જે થાંભલીએ 33 નો મૂળો બાંધ્યો એ થાંભલી માથે નજર કરજે. કુંદડીને ડોકમાં કાળો કાટલો હોય ને પગની માલપા ચાંદીના ઘૂઘરા હોય ને, તો એમ માનજે પેથિયા તારી ધાબડી આવી. નાતીલાએ જે થાંભલીએ 33 નો મૂળો બાંધ્યો, માથે નજર કરી, કુંદડીને ડોકે કાળો કાટલો, પગની માલપા ચાંદીના ઘૂઘરા. ઓહો, ત્યારે પાછું પેથિયાને એમ થયું, ઓ દેવી દેવી, આની કરતા તારું ભજન ન કર્યું હોત. નાગણી બની નાચના પગરખામાં આપે, અમારો વંશ વધારવા માટે તું હુયાણી બની, મારી નાયત માટે વગડાનું પક્ષી કુંજડી બની. એટલે સાહેબ આ વાત પૂરી કરવા જાવ છો, આને ભજો ને, આનો પલ્લો પકડી લ્યો ને. ગદ્દી પતાના 52 પણ હોય ને, એમાં એક જ કાળીનો એકો હોય. વિશ્વમાં માતા છે ને ભુવા, એમાં એક જ કાળીનો એકો મારી ધાવડી મેલડી છે. એ રમવા બે એટલે આમ બાજ ખેંચે, આમ પન્નું ખેંચે ને બાજ બનાવે, પણ જેના ભાગ્યમાં જો તમારી જેવા કાળીનો એકો લાગી જાય ને, પછી 1 2 અને 3 અંજવાણું રે અંજવાણું, માતાજી મારે અંજવાણું. આજ ધાવડીમાં આવ્યા ને થઈ ગયું મારે અંજવાણું, આજ ધાવડીમાં આવ્યા ને થઈ ગયું.